નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના તરસાલી વિસ્તારમાં થયેલ લૂંટવેટ મર્ડરના ગુનાનો ભેદ ખુલ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં અત્યારે પડોશી યુવકને દબોચી લીધો। શહેરના તરસાલી સુસેન રોડ પરની ભાઈલાલ પાર્ક સોસાયટીમાં રહેતા શેખ વૃદ્ધ દંપતીના મકાનમાં તારીખ 19મી મેના રોજ વહેલી પરોઢે અંદાજે 4:30 કલાકે લૂંટવેટ મર્ડરની ઘટના બની હતી, જેનાથી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની ગંભીરતા જોઈ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ દોડી આવી હતી। સમગ્ર બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં શકમંદ હત્યારાને ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 ડોક્ટર લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જે મુજબ સુસેન તરસાલી રોડ ઉપર આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીના મકાન નંબર B6માં સિનિયર સિટીઝન હરવિંદર સિંહ ગુરુબચ્ચન સિંહ કોમ્બો અને તેમના પત્ની સુખજીત કૌર રહેતા હતા અને સવારે 4:30 કલાકે લાઇટ જતા વૃદ્ધા એસી બંધ થવાથી ઘરની બહાર આવ્યા તે વખતે પડોશમાં રહેતો 20 વર્ષીય વિશાલ દીપકભાઈ સુરેશ કે જે તેના સાવકા પિતા સાથે બાજુમાં રહેતો હતો, તેણે ડોક્ટરો દ્વારા ઉપયોગમાં લેવાતા ધારદાર ચાકુથી વૃદ્ધાની હત્યા કરી। ગળામાંથી 3 તોલાની સોનાની ચેન અને હીરા જડિત કારની બુટીની જોડ લૂંટી ફરાર થઈ ગયો હતો અને પેટ્રોલ પંપ ઉપર પોતાના મિત્રની મદદથી કપડાં બદલ્યા હોવાનું પોલીસને સીસીટીવી અને ટેકનિકલ સોર્સિસના આધારે માલુમ પડતા પોલીસે તેને અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી અને મુદ્દામાલ તેની પાસેથી કબજે લેવાયો હતો અને આરોપીએ અપહરણિત છે અને તેના સાવકા પિતા કે જે તે સુખદેવ સિંહ સામે 17 જેટલા વિવિધ ગુનાઓ ધરાવે છે સાથે રહેતો હતો અને ગત 14મીના રોજ તે ગુમ થયો હતો અને સમગ્ર બનાવ પ્રી પ્લાન હતો તથા અન્ય કોઈની સાથે તેના સાવકા પિતાની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે 70 વર્ષની ઉંમરના છે, એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે, જે અંતર્ગત ભાઈલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સુસેનની વચ્ચે રોડ આવેલો છે, ત્યાં રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે, જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા, બાળકો બહાર રહે છે, એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ 4:30 થી 5ની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે, જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપસન કે જેમના વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે। બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બુટ્ટીની લૂંટ થયેલી હતી। સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમ ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી, જેમાં પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા। આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી। સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરું શોધવામાં સફળતા મળેલી છે। હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ 20 વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો, આવતો જતો રહેતો એમના ઘરે, અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે। અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે। ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે। આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે, એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે। સાથે સાથે આ વિશાલ જે છે એ 14 તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ, અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો। એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી। તો બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ
સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.